ગર્ભવતી વહુને ઠંડી બાલ્કનીમાં બંધ કરીને નણંદ બોલી, થોડી તકલીફ સહન કરીશ તો મજબૂત બનીશ. પરંતુ હોસ્પિટલમાં ડૉક્ટરોની એક વાત સાંભળતા જ આખા પરિવારની હસી ચીસોમાં ફેરવાઈ ગઈ. કારણ કે બાળકના ધબકારા ખતરામાં હતા અને પતિનું મૌન તૂટી ગયું. દિલ્હીની કડકડતી ઠંડીમાં 28 અઠવાડિયાની ગર્ભવતી નાયરાને તેની નણંદે બાલ્કનીમાં બંધ કરી દીધી અને કાચની પેલે પાર ઊભા રહીને કહ્યું, થોડી તકલીફ સહન કરીશ તો મજબૂત બનીશ. નાયરાના હાથની આંગળીઓ કાચ પર પડતા પડતા બહેરી થવા લાગી, પણ અંદરથી દરવાજો ન ખુલ્યો. પેટમાં બાળક ધીમે ધીમે હલી રહ્યું હતું, જાણે તે પણ ડરી ગયું હોય. બહાર જાન્યુઆરીની હવા છરીની જેમ તેની પાતળી સાલને ચીરી રહી હતી અને અંદર બેઠક ખંડમાં લોહડીની જયાફત પછી સંબંધીઓની હસી, વાસણોનો ખડખડાટ અને ઢોલકનો ધીમો અવાજ ચાલી રહ્યો હતો. નાયરાના લગ્નને 2 વર્ષ થયા હતા. તેનો પતિ આરવ ગુડગાંવની એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો અને નાયરા લગ્ન પહેલાં જયપુરમાં સ્કૂલ ટીચર હતી. લગ્ન પછી તે દિલ્હીના રોહિણીવાળા ફ્લેટમાં આવી ગઈ હતી. આરવ તેને પ્રેમ કરતો હતો, પણ પોતાની નાની બહેન રિયા સામે હંમેશા નબળો પડી જતો. રિયા બાળપણથી જ ઘરની લાડલી હતી. જ્યારથી નાયરા ઘરમાં આવી હતી, રિયા તેને એવી રીતે જોતી જાણે કોઈએ તેનો હક છીનવી લીધો હોય. પહેલા મેણા નાના હતા. તારા પિયરમાં કદાચ મસાલા આ રીતે જ બાળીને નાખતા હશે. પછી વાત કપડાં સુધી પહોંચી. આટલી સીધી સાદી બનીને બધાની સહાનુભૂતિ મેળવે છે. જ્યારે નાયરા ગર્ભવતી બની ત્યારે રિયાની કડવાશ ખુલીને ઝેર બની ગઈ. બસ પેટ પકડીને બેઠી રહે છે. તે કહેતી, અમારી માએ 3 બાળકોને જન્મ આપ્યો તો પણ આખું ઘર સંભાળ્યું. તું તો જાણે રાણી છે. આરવ દર વખતે નાયરાને કહેતો, ઇગ્નોર કર, રિયાનો સ્વભાવ જ આવો છે. દિલની ખરાબ નથી. પરંતુ તે રાત્રે નાયરા સમજી ગઈ કે અમુક લોકો દિલના ખરાબ ન હોય તો પણ એમના કર્મો જીવલેણ બની શકે છે. લોહડીની રાત્રે આરવના માતા પિતા, રિયા અને કેટલાક નજીકના સંબંધીઓ તેમના ફ્લેટ પર આવ્યા હતા. કારણ કે આરવના માતા પિતાના ઘરમાં રિપેરિંગ ચાલી રહ્યું હતું. નાયરા સવારથી રસોડામાં લાગેલી હતી. તેણે સરસવનું શાક, મકાઈનો રોટલો, પનીર, ગાજરનો હલવો, તલના લાડુ બધું જ બનાવ્યું હતું. તેની કમર તૂટી રહી હતી, પગમાં સોજો હતો, તેમ છતાં તે હસીને બધાને પીરસી રહી હતી. રિયા મોડી આવી. તેણે દરવાજેથી જ નાયરાને ઉપરથી નીચે સુધી જોઈ અને મોં બગાડ્યું. વાહ ભાભી, તેણે ઊંચા અવાજે કહ્યું જેથી બધા સાંભળે. આજે તો તમે ખરેખર ઊભા થઈ ગયા. નહીંતર મને તો લાગ્યું હતું કે બાળક થાય ત્યાં સુધી પથારીમાંથી જ આદેશ આપતા રહેશો. કેટલાક સંબંધીઓ અસહજ થઈને ચૂપ થઈ ગયા. નાયરાએ માથું ઝુકાવી લીધું. તે દલીલ કરવા નહોતી માંગતી. જમણવાર પૂરો થયા પછી આરવ અને તેના પિતા નીચે કચરો નાખવા ગયા. સાસુ પૂજાના વાસણો સમેટી રહ્યા હતા. નાયરા રસોડામાં પ્લેટો મૂકી રહી હતી. ત્યારે જ રિયા પાછળ આવીને ઊભી રહી ગઈ. ગેસ પાસે ડાઘ રહી ગયો છે, રિયાએ કહ્યું. હમણાં સાફ કરી દઉં. નાયરાએ થાકેલા અવાજમાં જવાબ આપ્યો. રિયાએ હાથ વાળી લીધા. દરેક વાતમાં હમણાં તારા જેવી છોકરીઓ લગ્ન પછી ઘર નથી સંભાળતી. બસ પતિને પોતાના પક્ષમાં કરી લે છે. નાયરાએ પહેલી વાર એની આંખોમાં જોયું. રિયા, હું ખૂબ થાકી ગઈ છું. સવારથી કામ કરી રહી છું. રિયા હસી પડી. થાકી ગઈ કે પછી પેટનું બહાનું કાઢીને બધાને ભાવુક કરી રહી છે? નાયરાએ ઊંડો શ્વાસ લીધો અને જવાબ આપવાને બદલે ટ્રે ઉપાડી બાલ્કનીમાં ઠંડી હોવાને કારણે કેટલાક ઠંડા પીણા અને મીઠાઈના ડબ્બા રાખ્યા હતા. તે તેમને અંદર લાવવા માટે બહાર નીકળી. જેવો તેણે પહેલો ડબ્બો ઉપાડ્યો, પાછળથી કાચનો દરવાજો જોરદાર અવાજ સાથે બંધ થઈ ગયો. પછી તાળાનો ધીમો ક્લિક અવાજ સંભળાયો.
નાયરા પાછળ ફરી. રિયા કાચની અંદર ઊભી હતી. રિયા નાયરાએ ગભરાઈને હેન્ડલ ખેંચ્યું. દરવાજો ખોલ. રિયાએ કાચની પાસે આવીને ધીમેથી કહ્યું, થોડી તકલીફ સહન કરીશ તો મજબૂત બનીશ. દરેક વખતે નાજુક બનવાનું નાટક બંધ થશે. નાયરાનો ચહેરો સફેદ પડી ગયો. તું ગાંડી થઈ ગઈ છે? હું ગર્ભવતી છું. રિયાએ આંખો ફેરવી લીધી. બસ 5 મિનિટ, એટલી પણ શું મહારાણી છે? નાયરાએ બંને હાથથી કાચ પીટવાનું શરૂ કર્યું. દરવાજો ખોલ, અત્યારે જ ખોલ. રિયા પાછળ ફરી અને અંદર જતી રહી. હવા વધુ તેજ થઈ ગઈ. નાયરાની સાલ ઉડવા લાગી. પેટ અચાનક ખેંચાવા લાગ્યું. તેણે રેલિંગ પકડી લીધી. તેના શ્વાસ રૂંધાવા લાગ્યા. તેણે આરવનું નામ બૂમ પાડીને લીધું. પછી સાસુને, પછી કોઈને પણ, જે સાંભળી શકે. પણ અંદર સંગીત હતું, વાતો હતી અને એક ગરમ ઘર હતું જેમાં બસ થોડા ડગલા દૂર એક સ્ત્રી ઠંડીમાં ધ્રુજી રહી હતી. ત્યારે જ તેના પેટના નીચેના ભાગમાં એવો સખત દુખાવો ઉપડ્યો કે તેની આંખો સામે અંધારા છવાઈ ગયા. નાયરા બાલ્કનીના ઠંડા ભોંય તળિયે ફસડાઈ પડી. તેનો શ્વાસ ધીમો પડી રહ્યો હતો અને પેટમાં અસહ્ય પીડા થઈ રહી હતી. અંદર હજુ પણ સંગીત વાગી રહ્યું હતું અને લોકો હસી રહ્યા હતા. થોડી વાર પછી આરવ અને તેના પિતા કચરો નાખીને પાછા ફર્યા. આરવે ઘરમાં નજર દોડાવી પણ નાયરા ક્યાંય દેખાઈ નહીં. તેણે રસોડામાં જોયું, બેડરૂમમાં જોયું. પછી તેની નજર બાલ્કનીના કાચના દરવાજા પર પડી. દરવાજો અંદરથી લોક હતો અને બહાર અંધારામાં કોઈ જમીન પર પડેલું દેખાતું હતું. નાયરા! આરવના મોંમાંથી ચીસ નીકળી ગઈ. તેણે ઝડપથી દરવાજો ખોલ્યો. જાન્યુઆરીની કાતિલ ઠંડીમાં નાયરાનું શરીર બરફ જેવું ઠંડુ પડી ગયું હતું અને તે બેભાન હતી. આરવે તેને પોતાના હાથમાં ઉંચકી લીધી. નાયરા, આંખો ખોલ, શું થયું તને? તેનો અવાજ સાંભળીને આખું ઘર ત્યાં ભેગું થઈ ગયું. રિયાના ચહેરા પર થોડી ગભરામણ હતી પણ તેણે પોતાની જાતને સંભાળી લીધી. અરે ભાઈ, એને કંઈ નથી થયું, બસ સહાનુભૂતિ મેળવવાનું નાટક છે, રિયાએ ધીમેથી બબડતા કહ્યું. પણ આરવે તેની વાત પર ધ્યાન ન આપ્યું અને નાયરાને લઈને સીધો હોસ્પિટલ તરફ દોડ્યો. પાછળ આખો પરિવાર પણ હોસ્પિટલ પહોંચ્યો. હોસ્પિટલની લોબીમાં ઇમરજન્સી વોર્ડની બહાર પરિવારજનો બેઠા હતા. રિયા હજુ પણ પોતાના ફોનમાં કંઈક જોઈને હસી રહી હતી અને તેની માતા સાથે ધીમા અવાજે મજાક કરી રહી હતી. આરવ ચિંતામાં આટા મારી રહ્યો હતો. ત્યારે જ ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો અને સિનિયર ડૉક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પર સખત ગુસ્સો હતો. રિયાને હસતી જોઈને ડૉક્ટરનો પારો 7મા આસમાને પહોંચી ગયો. તમે લોકો હસી રહ્યા છો, ડૉક્ટરે કડક અવાજમાં કહ્યું, જેનાથી આખી લોબીમાં સન્નાટો છવાઈ ગયો. અંદર એક માતા અને તેનું આવનારું બાળક બંને મોત સામે લડી રહ્યા છે અને તમને લોકોને મજાક સૂજે છે. પરિવારની હસી ચીસો અને ગભરામણમાં ફેરવાઈ ગઈ. આરવ દોડીને ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટર, મારી પત્ની, મારું બાળક કેવું છે?